जय श्री कृष्ण मित्रों। ओम नमो भगवते वासुदेवाय। बोलो शंकर भगवाननी जय। मित्रों, गौरी व्रत जेने આપણે મોળાકત વ્રત તરીકે પણ ઓળખીએ છીએ, તો આજના વિડીયોમાં આપણે જાણીશું કે આ વ્રત ક્યારે અને કેવી રીતે કરાય, આ વ્રતનો મહિમા શું છે, આ વ્રત કરવાથી કયું પુણ્ય મળે છે અને આ વ્રત કેમ કરવામાં આવે છે અને આ વ્રત સૌપ્રથમ કોને કર્યું હતું અને આ વ્રતનું શું મહત્વ છે, આ બધી જ માહિતી તમને આજના વિડીયોમાં શેર કરીશું। તેથી આજનો વિડીયો તમારા માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે, તેથી વિડીયોને લાસ્ટ સુધી જરૂર જોજો। વિડીયો પસંદ આવે તો લાઈક કરી લેજો, ચેનલ ઉપર નવા હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો અને કોમેન્ટ બોક્સમાં જય ગૌરીમાં અવશ્ય લખી લેજો અથવા હર હર મહાદેવ લખી લેજો। મિત્રો, અષાઢ મહિનો એટલે વ્રત તહેવારોનો મહિનો। આ વ્રત અને તહેવારો અષાઢી બીજથી શરૂ થાય છે અને અષાઢ બીજ આવે છે એ પછી આવે છે આ ગૌરી વ્રત, જે અષાઢ મહિનાની 11થી લઈને અષાઢ મહિનાની પૂનમ સુધી 5 દિવસ માટે કરવામાં આવે છે। આ વર્ષે 2026માં અષાઢ સુદ 11 25 જુલાઈના દિવસે છે। આથી ગૌરી વ્રત 25 જુલાઈ 2026 શનિવારના દિવસે શરૂ થઈ રહ્યું છે તથા 29 જુલાઈ બુધવારના દિવસે પૂર્ણ થશે। 29 જુલાઈની રાત્રે આ વ્રતનું જાગરણ કરવામાં આવશે। આ વ્રત 11ના દિવસે શરૂ થાય છે અને આ 11ને દેવશયની 11 પણ કહેવામાં આવે છે અને ઘણા લોકો આ 11નું વ્રત પણ રાખતા હોય છે। એ પછી અષાઢ સુદ 13 જયા પાર્વતી વ્રતની પણ શરૂઆત થાય છે। એ પછી 5 દિવસ માટે કરવામાં આવે છે। સામાન્ય રીતે આ ગૌરી વ્રત અર્થાત મોળાકત વ્રત નાની ઉંમરની કન્યાઓ દ્વારા કરવામાં આવે છે। લગભગ 5 થી 6 વર્ષથી લઈને 15 થી 16 વર્ષની કુંવારી કન્યાઓ આ વ્રતને કરતી હોય છે, કેમ કે આ મોળાકત વ્રત લગ્ન પછી કરવામાં આવતું નથી। માતા ગૌરી એ માતા પાર્વતીનું જ સ્વરૂપ છે અને માતા પાર્વતીએ સૌપ્રથમ આ વ્રત શિવજીને તેમના પતિ સ્વરૂપે પામવા માટે કર્યું હતું અને તેમને જયા પાર્વતીનું વ્રત પણ કર્યું હતું અને આ વ્રતના પ્રભાવથી જ એમની દરેક મનોકામના પૂર્ણ થઈ। તેથી કુંવારી કન્યાઓ 5 વર્ષની થાય એ પછી સતત 5 વર્ષ સુધી આ મોળાકતનું વ્રત કરે છે અને એ પછી 5 વર્ષ જયા પાર્વતીનું વ્રત પણ કરતી હોય છે। અને આ ગૌરી વ્રત જે દિવસથી શરૂ થાય છે એ દિવસથી ચતુર્માસ પણ શરૂ થાય છે। તેથી ચતુર્માસનું સૌથી પ્રથમ પહેલું વ્રત આ ગૌરી વ્રત માનવામાં આવે છે। આ 5 દિવસ અલુણા વ્રત કરવાનું હોય છે, જેમ કે મીઠા વગરનું ભોજન, મોડું ભોજન કરવામાં આવે છે। આ વ્રતમાં કન્યાઓ મીઠાવાળું ભોજન લેતી નથી અને આ વ્રત કરવા પાછળનો એક એવો પણ હેતુ છે કે આપણા હિન્દુ ધર્મમાં ઉપવાસનું વિશેષ મહત્ત્વ છે। તેથી નાની કન્યાઓ નાનપણથી ઉપવાસનું મહત્ત્વ સમજે એ માટે તેમના ઘરની સ્ત્રીઓ તેમને આ વ્રતનું મહત્ત્વ સમજાવે છે તથા તેમની પાસે વ્રત કરાવે છે। આ વ્રતના પ્રભાવથી કુંવારી કન્યાઓના સમય થતાં તેમના મનપસંદ જીવનસાથીની કામના પૂરી થાય છે। એવું કહેવાય છે કે દેવી પાર્વતીનું એક નામ ગૌરી પણ છે। માતા પાર્વતીએ પણ શિવજીને પ્રાપ્ત કરવા માટે સૌપ્રથમ આ વ્રત કર્યું હતું, એટલા માટે આ મોળાકતને ગૌરી વ્રતના નામેથી ઓળખવામાં આવે છે। ગૌરી વ્રતમાં જવારાની પૂજાનું અવિશેષ મહિમા હોય છે। વાસ્તવમાં આ જવારા એ બીજું કંઈ નહીં પણ પાર્વતીનું જ સ્વરૂપ માનવામાં આવે છે, સાથે જ તે સુખ સમૃદ્ધિની પણ પ્રતીક છે। પહેલાં લોકો વ્રત માટે અષાઢ સુદ પાંચમથી ઘઉં, જલ, તલ, મગ, તુવેર, ચોખા અને અક્ષત આ 7 પ્રકારના ધાન્ય છાણિયું ખાતર નાખીને એક માટીના પાત્રમાં વાવવામાં આવતા હતા, તેમાં રોજ પાણી આપતા। તેથી અષાઢ સુદ 11 આવતા તે જવારા ઉગી જાય અને પછી નિત્ય 5 દિવસ સુધી એ જવારાનું પૂજન કરવામાં આવે છે। આ ગૌરી વ્રતમાં જેટલું જવારાની પૂજાનું મહત્ત્વ છે એટલું જ મહત્ત્વ નાગલા ચૂંદડીનું પણ છે। રૂની પૂણીને કંકુ વડે રંગી ગાંઠો વાળીને તેને નાગલા તૈયાર કરવામાં આવે છે અને આ નાગલા શિવજીનું પ્રતીક માનવામાં આવે છે અને જવારાને માતા પાર્વતીનું પ્રતીક માનવામાં આવે છે। તેથી આ શિવજીનું પ્રતીક નાગલાને પાર્વતીના સ્વરૂપે જવારાને અર્પણ કરવામાં આવે છે। આ નાગલા અર્પણ કર્યા પછી જ જવારાનું પૂજન કરવું જોઈએ। આવું નથી કરતા તો આપણી પૂજા પણ અધૂરી ગણાય છે, કેમ કે જો શિવ અને પાર્વતીની એકસાથે પૂજા કરવામાં આવે તો તેનું ફળ પણ મળે છે। આ વ્રત નાની ઉંમરની કન્યાઓ કરતી હોય છે, તેથી તેના ઘરમાં મોટા સભ્યોને આ વ્રત કરનારી નાની કન્યાઓની સાર સંભાળ રાખવી જોઈએ। આ વ્રતના દિવસે સવારે વહેલા ઉઠી નાહી ધોઈ સ્વચ્છ વસ્ત્રો પહેરી તૈયાર થઈને એક થાળીમાં જવારા, નાગલા અને પૂજાપો લઈને ગામમાં કે ગામની આજુબાજુ શિવ મંદિર હોય ત્યાં બધી જ કન્યાઓ ભેગી થઈને જવું જોઈએ। અથવા તો તમે મંદિર દૂર હોય અથવા ન હોય તો તમે આ પૂજા ઘરે પણ કરી શકો છો।
જવારેને નાગલા ચડાવી કંકુ ચોખા અબીલ ગુલાલ અર્પણ કરવું, પૂજા પછી મનગમતો ભરથાર, અખંડ સૌભાગ્ય અને સંતતિ થાય એવી પ્રાર્થના કરવી જોઈએ. અને આ વ્રત દરમિયાન કોઈ ભૂલચૂક થઈ હોય તો તમારે 2 હાથ જોડીને માફી માગવી જોઈએ અને પ્રાર્થના કરવાની કે મને સદબુદ્ધિ આપજો, મારું હંમેશા કલ્યાણ થાય એવા મને આશીર્વાદ આપજો. આ વ્રત 5 દિવસ સુધી હોય છે અને પૂર્ણિમાના દિવસે જાગરણ કરવું જોઈએ. બીજા છઠ્ઠા દિવસે સવારે શિવ મંદિરમાં જઈને આ વ્રત ખોલવાનું તથા જે જવારા ઉગાડ્યા હોય એ તમે કોઈ નદીમાં અથવા તો મંદિરમાં પણ મૂકી શકો છો. અને આ વ્રત સતત 5 વર્ષ સુધી કરવું જોઈએ અને 5મા વર્ષે આ વ્રતનું ઉજવણું કરવું જોઈએ. ઉજવણામાં તમારે કુંવારી કન્યાઓને ભોજન કરાવવું જોઈએ અને તેમને સુહાગનની કંઈક વસ્તુઓ ભેટ સ્વરૂપે આપવી જોઈએ. અને આ વ્રત સતત 5 વર્ષ પૂરા થાય એ પછી જયા પાર્વતીનું વ્રત કરવામાં આવે છે. તો જયા પાર્વતીનું વ્રત પણ તમારે કરવાનું હોય તો એનો પણ વિડીયો અમે અપલોડ કરી લઈશું. એમાં તમને આ વ્રત કેવી રીતે કરવું, ક્યારે કરવું અને કેટલા વર્ષ સુધી કરવું, આ વ્રત દરમિયાન શું કરવું શું ન કરવું એ બધી જ માહિતી તમને શેર કરીશું. તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. અને જો તમારો કોઈ પ્રશ્ન હોય તો તમે નીચે કોમેન્ટ બોક્સમાં પૂછી શકો છો, એનો ઉત્તર અમે જરૂર આપીશું. તો આ વિડીયોને લાઈક કરી લેજો. મળીએ આગળના વિડીયોમાં. ત્યાર સુધી ધન્યવાદ.